ઘરે આવી ગયો લાગે. એ ભોલા, હા પેલા મગા ભાઈ આવડે ફાઇલ આપી. હા આપી આપીને હું બેગ લીધું ને દે. હો આરી આ તો રે હવે ગુગાને ફોન કરવું હાલ. હા હા એને બોલાયેલું. હા ગુગા. હા હા હું શું કહું, ફાઇલ થઈ ગઈ આપણી બરાબર, રેડી કમ્પ્લીટ બધું થઈ ગયું હે. એટલે હું પેમેન્ટ અડધું બાકી લઈને આવું. એટલે હું તને એમ કહેતો હતો કે તું ચા ઉભો રહે, લીમડા નીચે ઉભો રહે. હોવે હોવે. હા 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 એ હારું હાલ અહીંયા ઉભો રહે, હું આવું છું હાલ. હો એ હા હા ઓલા દેવાભાઈ આવવાના છે અને મારે હવે જવું પડશે આગળ. એટલે હવે નેકળ્યા છે, નેકળ્યા કે આવી ગયા. હા દેવાભાઈનો હાલત ફોન આવ્યો. લેવાડા હતા. ગુગા કઈ બાજુ હે? હા મારે આગળ જ છે આગળ. હા આગળ ખાલી એક છેતર વટો ને હું શું કહું, ઠેલો આપી દઈ ને તો ગુગા. એટલે આવો ઠેલો તો હમણાં નતો એટલે મારી જોડે તો આવા જેટલા પડ્યા છે. એવું. જો હા બધું કમ્પ્લીટ થઈ ગયું હે હા બરાબર, આ બધું રેડી થઈ ગયું. હા જોઈ લે બરાબર. એટલે હવે શું હે, આ ભાડું પેમેન્ટ બાકી હતું હા એ તને આપી દુલાય બરાબર. અને તું મને ખેતર બતાવી દે. આવો તો મારે બે ઠેલા થયા. રાખવાના મજા કરવાના. એવું હવે આવો ના. ખેતર બતાવી દે એટલે હું જોઈ લઉં. હા તો વાંધો નહીં. હે ભગવાન. કેટલું આખું હે? આ રહ્યું જો આ રહ્યું. આડા આડા રે ને એ બધા આપણા. એવું હે? ઓહ. તો શું કહું ગુગા, હા આ ખેતર તમારું હે હા. બરાબર. તો આ ખેતર કોનું હે? આ રહ્યું મારા ઓલા મોટા હજી દાદા કે ને હા દાદા હે પણ યશપેટ થી કે છોકરા. તો આનો સેટિંગ થાય એવું કરીને તો બધું મારે ભેગું થઈ જાય. એવું હા આમને છોકરો એમ તો મને કહેતો કે તું પેલા વિદેશ જા ભાઈ કે મારી જમીન વેચાય ને પછી મને કે સારું કામ થતું જડી જાય ને તો. ઓલું શું હોય કે મારે મોટું ફાર્મ હાઉસ બનાવવું હોય ને તો આ બધું એક થઈ જાય ને. એટલે મારા ખેતરમાં ખાલી તમે દાડમનું ફાર્મ હાઉસ તો જુઓ ખાલી. અહીં તો બરાબર છે, આ દાડમનું છે ને હા બરાબર. હવે તો મારે શું કરવું ખબર hay, આ બાજુ દાડમ વાયા હા અને આ બાજુ છે ને સફરજન વાવું. એવું એમ ને વાંધો નહીં આ એ કરાવી દઈશ. હા હા તમને જમીન જોઈ એટલે લો. ઓલું શું છે તો મારે બે ભેગું થઈ જાય. હા તે વાંધો નહીં. આ રીજો એટલે ને આપણો સીધો ચાલ થાય. અહીંથી એમ મૂલો તો આપણો હા મૂલું થોડું દેખે ને. લીલ કરી. હા લીલ કરી. વો હા તો દેખાડી દીધું તમારી જમીન. હા હા અને હું હવે જાઉં. હા તો વાંધો નહીં, તું જા. હવે હું આટો મારીને આવું ખેતરમાં સારું. બરાબર. તું નીકળવું નહીં કર, વાંધો નહીં. આટો તો મારો જાય પણ મોટો ભાઈ ના હોય સારું હોય ને નહીં હોય ઘરે આરામ કરતો હશે. હું તો જઉં. બોલા કેવો મસ્ત ક્યાંકી વાડી લીલી ઊભી છે. હા હા હે આ દાડમ, આ મૂર્ખો કહેવાય આ વેચવા વાળો, હા હા ઊભી ખેતી આપી દીધી. અને આ ખેતીમાં શું છે કે આ ગાંઠનું હું હવે આપણે જે ધંધો કરવાનો હોય ને હા હા આ બધા દાડમ રહ્યા ને હા. આ વિદેશ મોકલવાના છે. ના ના સારું અને આ બાજુમાં ખેતરનું સેટિંગ થઈ જાય ને હા એટલે શું કરવું ખબર હે, આ સફરજન વાળી દેવાય. ના ના વાત એટલે બેઠો બેઠો રૂપિયો છાપવાનો હે. અરે એને ખેતર વેચવા વાળાની તમે ચા પરવા કરો હો. તમારું ધાર્યું કામ થઈ ગયું ને તમારે જે જોતું હતું તમને મળી ગયું ને ભગવાન માતાજીની દયા થઈ જે થતું હતું જે એ થાય મળી એ- ગયું ને બીજાની પરવા નહીં કરવાની આપણે. આપણે તો આપણી માટે જો હોના જેવું છે હા હા બરાબર. હા આ હોનાની નથડી જેવું કહેવાય. અને ઈ માણાના કામ કરવાની દાનત નહીં. એને બસ વિદેશનું ભૂત વર્ગ્યો ને એટલે આ વેચીને જતું રહેવાનો વિચાર હે. મારા મસ્ત કા ધંધો સારો છે. હા, ને હા. કાલથી છે ને મજૂર મૂકી દેજે. હા બરાબર. મૂકી દઈશ તમને. દવા બવા જે સાટો બાટો હેડો જોઈ આપણે લેજે. અંદર આટો બાટો મારી આવી. આમ જઈએ આમ. હા આ દવા ભાજી કામ કરે કાકા. ઓય, હો કાકા બોલાય ને બોલાવો છે. દાડમ બાળમ ના તોડે એવી હોય. એમ સાહેબ કાકા સાહેબ બોલાવે તમને બોલાવો અમારા સાહેબ તમને મળવા માંગે. હા કાકા, હા બોલો બોલો. એ તમે માલી હો આઈ ના? ના ભાઈ આ કાળા કપડા કાળા ચશ્મા શું કર મોખા ક્યાંથી આવ્યો? એમ નહીં કહેતો, તમે આ ખેતરમાં શું કરો છો? ખેતર મારું હોય તો કોણ હોય? મારું જ હોય તો હું જ હોય ને ખેતરમાં. આ ચાથી તમારું હોય. કેમ તમારું ચાથી હોય એટલે? આ ખેતર મેં લઈ લીધું હે. ખેતર ચાલે તે લઈ લીધું. હે કોણે કીધું? આ દસ્તાવેજ બધું મારા નામે કરાઈ નાખ્યું. ના હોય ભાઈ આ ખેતર આખી જિંદગી હું ખેડતો આવ્યો હું મારું ખેતર હે. આ દસ્તાવેજ બતાવીને બતાય. આ સહી કોની છે?
હે ને હું શું કહું છું, હવે હે ને પોચા પગે અહીં નીકળો ને કરો. અલા ગુગા 50 તારું લાખમાં નખો જમીન જાય વેચી છે. તારું મારા દિયોરા તે શું કર્યું મારા જોડા શું કરાવડાયું તે હવે હે ને બીજી બધી પંચાયત ઘરે જઈને કરજો. હવે અહીં નીકળો ને કરો હાલો. 50 લાખ રૂપિયા લીધા છે આ ખેતર વેચીને. પણ મને તો આ ભાગ તો મળ્યો જ નહીં ભલા આ ખેતર વેચ્યું ચેવડ થઈ એ એ તમારે જોવાનું અને તમારા બાપ તમારા દીકરાને ભાઈને જોવાનું. જોવાનું. બાપ દીકરો નહીં, અલા, ભાઈલા sorry. મૂર્ખા. હા તમારા બે ભાઈઓને જોવાનું. બરાબર, હવે નીકળો ને કરો હાલો. જાઓ. પણ આ મારો ઊભો પાક મૂકીને મને પાક તો લઈ લેવા દો આ રહ્યો આ વર્ષનો ઓફા પાકના પૈસા દીધા હે. ઓવે. ના ના હોય ગુગા એટલે ગુગા ગુગા બસ બસ હું શું કહું કે ના હોય તો આમને જ કાલે મજૂરીમાં રાખી લેવી. જે મહિને સેલેરી થશે ને એ આપી દેશે. ના ના, ઈ આપણે બીજા નવા લાવશું આપણા મજૂરો. ઓવે જાઓ લો ભાઈ. એ ભાઈ હું મારા ખેતરમાંથી જઈ જવાનો નથી એટલે કાકા પ્રેમથી કહું તો સારું હે, જતા રહો. હા ના ભાઈ ના તું બહાર નીકળી જા જા સાર માનો નીકળી જા કાકા. નકર જા કોદારી કોઈની હગી થઈ નહીં ને થવાની નથી જો તમારી ઉંમરનો મલાજો રાખું હું, એટલે મહેરબાની કરીને ખોટો મને મારો મગજ તીસરા માળ પર ચડે નહીં ને એની કરતાં પ્રેમથી જતા રહો. મારો મગજ જો અવળી આંખ અહીંથી જોઈ છે ને આરી મારી આંખ તો તારા બે માથ હોય તમારા બે વચ્ચે માથા કરી નાખશે હા એના કરતા બહાર નીકળી જાવ તો સારું કહેવાય કાકા તમે સિગરેટ અહીંથી જતા રહો નકે આપણે આપણા સિક્યુરિટી વાળાને બોલાવો ધક્કા મારીને બહાર કાઢી મૂકે. આ શું કરો રાખી કાકા, તમારે જવાનું કે નહીં જવાનું? હે ચારનો તમને પ્રેમથી સમજાવું, ખબર નહીં પડતી? હા, પૈસા દીધા કે નામે ના મારા નામે આ દેખાયું નહીં દસ્તાવેજ તમને ઉપલાડો નીકળો આમ. તમને કીધું હોય તો સમજ પડતી નહીં. હવે આવતા બાવતા ને આય પગ ના મૂકતા મારા ખેતરની અંદર. ઉપલો. ગુગા ગુગા કહેવત તો હે ને સાચી છે આ ભાઈ જેવા કોઈ દુશ્મન ના હોય કંઈક મારા જોડે બનાવટ કરી જ જોઈ રહી ગુગાએ તો બધું આપી દીધું દઈ દીધું હવે મારે કરવું શું ગુગા ગુગા જય મામરદેવ મારી અરજી કંઈક સાંભળો તમે નકર હવે આ ઘેટિયાનું કોઈ નહીં મારે આગળ પાછળ હવે જય મામરદેવ મારી એક અરજી સાંભળો હું તમને 3 બીડીયું ચડાવીશ પણ આ મારી જમીન મારી ચઈ જવી ના જોઈએ ને આ જમીન મારી પાછી આવી જોઈએ કંઈક એટલો મારી અરજી સાંભળો એ મામરદેવ આટલી અરજી સાંભળો તો સારું તમને 3 બીડી હું ચડાવીશ ઊંઝો હોય તો હવે જાજી જા તારી વેળાને કે વેખાઈ જાહે જે જમીન લીધી છે ને એ જમીન પાછી આલી જેજે ન કે તું ચેનો નહીં રે વાટનો નહીં રે કે ઘાટનો નહીં રે હજી તને સાચું કહું છું કે એ જમીન તું પાછી આપી જેજે મારી વાત તને સંભળાય છે એ જમીન પાછી આલી જેજે ન કે તારું ઘર અને તારું આખું ખંડન વેખી જાય તો પૂરું નહીં પડે તથા તું એટલે આવું સપનું નહીં આવ્યું. મેં જમીન તો ચેટલા જણા લીધી છે, હવે આમાં શું હોય આવું? ના આવું તો આપણે શું લેવા મારું? આપણે ત્યાં કોઈનું ખરાબ કર્યું છે? આવા સપના તો આયા રાખે, આખો દાડો જમીનમાં દોડ દોડ કરવું ને એના હિસાબે આવા સપના આવે, બીજું કઈ છે નહીં. હવે જવા દે, સારું કર્યું ઉઠી ગયો વેલા હાર. હવે એક કામ પતાવવું હોય, કામ પતાવ્યા દે, ઓલી ગાડી ચાલુ કરવી પડશે. એ જઈને કામ પતાવીને આવું. હા ચાવી તો અંદર પડી છે. પેલા ભૂલો મુખામી કરી ગયો.
ગાડી લોક કરી દીધી અને હવે મારે બહાર જવું તો શું કરું હવે આવા ઊંધા કામ કરીને હવે કરવું શું મારે ચાવી અંદર પડી ગઈ એમ વાહ આ તો ખાલી હજી ચાવી જ અંદર પડી ગઈ છે પણ હજી સારું કહું છું વળી જા જે રસ્તે જઈ રહ્યો છે ને રસ્તેથી પાછો વળી જા એટલે તો હવે જવાનું જ ક્યાં થાય રસ્તે પાછો વળી જવાનું હવે ઘરે જ બેહવું પડશે મારે હવે આનું કંઈક કરવું પડશે ગાડી ખોલાવી તો પડશે ને આજ ગાડીનો લોક થઈ ગયો કાલ તારો પણ લોક થઈ જાય મારો લોક ચીના વગરનો થાય હજી વહેલું કહું છું પાછો વળી જાજે હો આ કાકો ઓળખતો નહીં ને આવી ચમ વાતું કરીને ગયો જવા દે નહીં તો બોલ્યા રાખે ભોલાને કેવું પડશે એટલે ભોલા એ ભોલા અહીંયા આ બાજુ આયો આયો હે આ ચાવી અંદર મૂકી દીધી તને ખબર ના પડે ને ગાડી લોક કરી દે અરે મેં લોક કર્યું નહીં ચાવી અંદર હે પણ લોક ઓટોમેટિક થઈ ગયું લાગે હે એવું થયું હે હા મને લાગે હે તને કઈ ના લાગે વાત આંભર હવે હા મને હમણાં હું તો તાણે સપનું આવ્યું હા અત્યારે કોઈ કાકો કઈ ગયો ચા ગયો હે ભેલ તો અહીં ગયો આ બાજુ તે જોયો ના એક ડોહો હતો આ ઉભો તો હા હા એ ભેલ મને કઈ ગયો પાછો વળી જાય પાછો લપા આપણે ચા પાછો વળી ગયું આમાં કઈક ગડબડ લાગે હો ભૂલા હવે કઈક જમીન બમીન તો ડખા નહીં હોય ને જરા ઊંડા ભેદમાં ઉતરીને વિચારો જુઓ કઈ યાદ આવે છે તમને હવે યાદ તો નહીં આવતું હે હવે ગાડીનું આવું થયું હમણાં સપનું આવ્યું હા ઓળખ કરવું પડશે બોસ બોસ તમને શું થયું હે હા હે શું થયું બોસ તમને હે 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 હાલો હે ના કોણ બોસ લે બોસ ને તો આ હાથ તો તૂટી વળી ગયા છે મોઢું આમ ઊંધું થઈ ગયું છે હા હા તો તમે રૂબરૂ મળી જાઓ અને જે વાત કરવી એ કરી જાઓ હો હા હા જેની આપણે જમીન વેચી હતી ને એ ભાઈનો ફોન છે એ એમ કહે છે કે મળવા આવે છે આપણાને હા લે હેડો એ ભગવાન ના પાડી દે બોસ કે તમે આરામથી ઊંઘી જાઓ હો. બોસ ના પાડી હતી તમને કે તમે જમીન ના વેચાતી રહેશો પણ જુઓ બોસ આપણે ખોટું થઈ ગયું હોય કોઈ ગરીબ માણસની જમીન લઈને આપણે ભૂલ કરી નાખી લાગે શું થયું હા હા આવો આવો હું જમીનના ઓલા લેવા આવ્યો તો અડધા બાકી થઈ લેવા આવ્યા હતા હોવે પણ અમારા શેઠને પેરેલાઇઝ થઈ ગયો હે હા કેમ તે આવું થયું હવે ગમે તે એમને સપનું આવ્યું હતું કે તમે જે માણસ તમારી ગુગા નામનો માણસ જમીનનો સોદો કરી ગયો છે ને એમની જમીન લઈને તમે બહુ મોટી ભૂલ કરી લાગે છે તો ગાડીએ જઈએ આમને એમ થયું કે સપના તો કંઈ થોડા સાચા પડતા છે તો અહીંયા કોઈક ડોહો દેખાડો એમને એવું તો એમને એ ડોહો જેવો ગાયબ થયો એવી એમને આવી હાલત થઈ જઈ એવું હા એ આની આવી હાલત થઈ જાય તો મારે શું થાય મારે તો વિદેશમાં જવાના અડધા પૈસા બાકી હે અડધા ચાલ્યા હે હા હું તો ઘડે તાર તો જોયું તો અડધા હે મારે જવું પડશે હવે અને બોસના પૈસાનો ઠેલો ગાયબ થઈ ગયો એ તો મારી જમીનનું ને મારે જવાનું શું થશે મારા પૈસાનું શું છે જવા દે મને એક તો મેં હે કે ઓલા અડધા પૈસા તો મેં હે ને હિસાબે ભરી નાખ્યા અને હવે શું થાય અડધા પૈસા અને ઓલાને એવું થઈ ગયું હવે મારે કરવું તો કરું શું કઈ ખબર પડતી નહીં મારું મગજમાં મેં હા હા બોલો કાકા કેમ કોણ ટેન્શનમાં છે છો ટેન્શન તો બહુ મોટું ટેન્શન છે કહેવા જેવું નહીં એવું છે ઓય તો તારી ટેન્શન મટી જાય તને જેવી એ તો કહો આ જે જમી હે ને તારા ભાઈ પાસેથી લીધી છે કે નહીં તો તમને જે ખબર પડી પાછી આલી દેજે તમને જે ખબર પડી કે મેં એવું કર્યું એ બધું તારે પડાપૂછ કરવાની જરૂર નહીં એ જમી તારા ભાઈ તું પાસે આલી દેજે તારું ટેન્શન મટી જાય બસ
એવું આવું તા 100% મટી જાય ને અરે 100%. કશું વાંધો નહીં મારા ભાઈ જોડે માફી માંગવી પડશે અને ભાઈને કહેવું પડશે જમીનનું આપી દે તૈયાર હું. ભાઈ, મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ ભૂલ ચૂક માફ કરી દેજો. શું ભૂલ થઈ ગઈ તારી? તે આવડી મોટી તો ભૂલ કરી નાખી. હવે શું તે ભૂલ બાવે શું બાકી તે રાખ્યું હે? કઈ મને કહે તું. ભાઈ હું એક વાત કહેવા આવ્યો તમને. હું હે ને મારા વિજય નહીં પાકે કશું નહીં અને જે ભાઈ આપણી જમીન લીધી ને એ ભાઈ હવે એમ કહે કે મારે જમીન નહીં લેવી કે તમારા જે મેં પૈસા અડધા આલે ને એ નહીં લેવા. તમારી જમીન તમારી જોડે અને કે પૈસા તમારી જોડે એમ કીધું મને. અને હવે મારી ભૂલ થઈ ગઈ હવે આવું હું નહીં કરું અને હવે આપણે બે ભાઈ હે ને જે જમીન વાઈ ખાતો હતો ને એ વાઈ ખાશું. મારે વિદેશે નહીં જોવા મારે વિજય નહીં જોતા. પણ એ પૈસા લીધા તે મેક્યા ચા? એ પૈસા તો મારા જોડે ઠેલામાં પડ્યા જ છે. એ પૈસા હે ને આપણે સારા કામમાં વાપરી જવાનું. મને કેટલું ટેન્શન આવી ગયું હે. ઉપર જતા જતા રહી ગયો હું નકર જતો જ રહેતો ઉપર. ના ના હવે તો ગાનું ભગવાને આપણું સારું કર્યું એમ કયો ગાના વચના આલ્યા એ કે પૈસા આપણે હે ને સારી સેવામાં લગાવી દેવું હું દઈ કે બેંકમાં મેળ દેવું ગમે ત્યાં કદાચ નહીં તો ખબર નહીં પડતી કે આવે કદાચ હાલ દેવું. આપણી જમીનને મોઢે કીધું કે મારે તારી જમીન નહીં જોતી કશું નહીં જોતી અને એને તો કંઈક થઈ ગયું કે ખબર જ નહીં પડતી મને. ઈ તો થાય જ. મને ખબર હતી મારો મામર દેવ જવાનો જ છે. એ એવું? જીવો જ છે. એ આમ 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 કરતો તો બધું અને એમ કહે કે મારે કશું નહીં જોતું. અરે લકવા મારી જાય લકવા. હા તે એવું કીધું. તો મને મારાથી છેતરપિંડી કરો ને એટલે પતી ગયું તમારું દોર પૂરું થઈ જાય. ભાઈ મારી ભૂલ થઈ ગઈ આવું કોઈ દાડો ભાઈ જોડે દગો કરતો નહીં. નહીં કરું નહીં કરું. આ તો હારું મારા મામર દેવ મારું સાચી કામ વાત. કરીને જતા એને રહ્યા. લખવો મારી ગયો તો અને અને મને મને એવું બધા કીધું કે- પાંગડો થઈ જાય પાંગડો. સાચી વાત. તો જય મામા દેવો. આજે તો ભાઈ વાત જ ના થાય ભાઈ. સાચી વાત. મારા નાથની મારા વાલાની વાત જ ના થાય. જય મામા દેવ. આવો, આવો. બીડી બીડી. બીડીમાં ક્યાં જઈશ? બસ ભાઈ એ તો વાંધો નથી. બોલો હરકત. ના ના હું પી લઈશ હો. અરે પી જ જાઓ સર. અરે કમ્પ્લીટ પી લઈશ. હા ગોગો કઈ કામ કરતો નથી ને આ વસ્તુ હરખું નથી. ઓ ભાઈ અરે હા હા આવો આવો. લાવો ને કાદુ બીડી પીડી પડી હોય તો એટલે આ ભૂરી હમણાં જ આ ચેક મૂકી દે. હવે તો જ્યાં આવડી નીકળી ગઈ. આ પડી આમાં કા એક જ લાવો ખાલી એક એક જ બસ બસ. બરોબર. ના ના બહુ થઈ ગયું હા. ઓ કઈ કામ નકરા હરામ આજકાનો હે. હો. ઓ ભાઈ હા હા લાવો ને આવો. બીડી હોય તો બીડી બીડી આ રાખી પડે ભીની થઈ જાય છે યાર. ના ના બરાબર પસીનો એવો થાય છે ને તો ભીની થઈ જાય. લો લાવ હળગાઈ દો. મોળ ગાય દી લાવો ગરમી બહુ પડે નહીં? આટલો વરસાદ એ પણ નકરો બાફ બહુ મારે. જાઓ હો તા જા હા હું જાઉં હવે હો હા. 3 વખત મારા જોડે બીડી લઈ ગયા. ખબર પડતી નહીં યાર. કઈ મગજ કામ કરતું. યાર સમજાતું નહીં. 3 વખત બીડી લઈ ગયા. કઈ ખબર પડતી નહીં. મને કાં તો જવા દે એમના વાહે વાહે મને. યા. ક્યાં ગયા? ગાયબ થઈ ગયા કે શું થયું? આહાહા. એ હું આવી ભૂલ કરી બેઠો. આ મામરદેવને તો મેં 3 બીડીયું માની હતી પણ એ 3 બીડીયું તો મારા ઘરે આવીને પીને ગયા. અરે 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 અરે, હું આવી ભૂલ કરી બેઠો. એ મામરદેવ જેવું લા ભૂલી ગયો. આવી ભૂલ મારી કોઈ દિવસ થશે નહીં. ભૂલી ગયો તે મને માફ કરજો. અને આવી જેવી મારી વેરા વાળી એવી બધાની વેરા વાળજો. એ મામર દાદા